બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે આપણે જઈએ છીએ સુરત અને આપણું કામ પતી ગયું છે. તો હવે મોનાલીની બધા રાહ જોવે છે કે ક્યારે સુરત આવો. તો હવે આપણે પહોંચી જઈએ સુરત ને આજે જવાનું છે. આજની બસ છે 6:30 વાગ્યાની. અને મારા બા છે ને આજ કંઠી મને પહેરાવવા. આપણા ગળામાં કંઈ કંઠી છે નહીં, તો મારા બાએ કીધું કે હું તને કંઠી પહેરાવી દઉં. મારા બા કંઠી પહેરાવે છે. બા પહેરેજો કંઠી. મંત્ર બોલજો કે જય સ્વામિનારાયણ બોલો કાનપા. જય સ્વામિનારાયણ. હો પગે લાગી લઈ બાને હવે જય સ્વામિનારાયણ. ગૌડાના આશીર્વાદ ફળે છે. તો આપણે બાએ મને કંઠી પહેરાવી દીધી છે. તો બાના આશીર્વાદી મળી ગયા. તો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બા આપણે ભગવાનના દર્શન કરી લઈએ અને આપણી યાત્રામાં કઈ વિઘ્ન ન આવે એના માટે દર્શન કરી લઈએ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો તો બાને મમ્મીને પગે લાગી લઈ. બાપા તો વીએ કહેતા કામથી બહાર, બાપાને પગે લાગવાનું મેળ ન થાવ એમ. જય શ્રી કૃષ્ણ. આવજો. બધાને જય શ્રી કૃષ્ણ કહી દીધું, આવજો. હવે આપણે જઈએ છીએ. બસનો ટાઈમ થઈ ગયો. રિક્ષાવાળો આવે છે. રિક્ષાવાળો આવે છે ભાઈ. લાવ પાણી બોટલ. થેન્ક યુ. હીરાબાગ મારીને ઉતાર દેજે. પણ હું તો એ પહેલા ઉતરી જાય. આબા વાળા કહી દેજે ને. હા થેન્ક યુ. હો જયદીપભાઈ થેન્ક યુ. જયદીપભાઈ થેન્ક યુ. હા ભાઈ આવજો. તારા શ્રીમતમાં મળી હવે, તારે ઘરના શ્રીમતમાં. તારીખે વહી આવશે. હા આપણે બે ગયા બસમાં ને જયદીપભાઈ આપણને મૂકી ગયા છે. અને જયદીપભાઈ આપણને પાણી બી આપી દીધું. જયદીપભાઈ, ઓ જયદીપભાઈ, સારું ચાલો બાય. હા ભાઈ આવજો. આપણે હવે કોંડલાથી નીકળી ગયા છીએ ને આપણી બસ હાલવા મળી છે. તો તમને બતાવું જો આ અમારો સાવરકુંડલાનો નજારો હતો. જગ્યા છે અમરેલીમાં, અને અમરેલીમાં એન્ટર થઈ ગયા. અને અડધી કલાકમાં 35 કિલોમીટર કાપીને બસ બહુ ફાસ્ટ ચાલે. આ છે અમરેલી. અમરેલી જિલ્લાનો ગેટ આવી ગયો. અત્યારે સવારના 6 વાગી ગયા છે અને કામરેજ આપણે પહોંચી ગયા. કામરેજ આવી ગયું. કામરેજ આવી ગયું. તો આપણે ઉઠી ગયા છીએ અને હવે આપણે સુરતમાં એન્ટ્રી કરી લીધી છે. ઉતરવાનું છે ચોપાટી. તો હવે સીમાનાકા આપણે પહોંચી ગયા છીએ. તો બધો સામાન બધો પેક કરી દીધો છે, સરખો લઈ લીધો. અને હવે આપણું સ્ટોપ આવી ગયું છે ચોપાટી. તો આપણે ઉતરી જઈએ. હવે આવી ગયું છે સીમાનાકા. પછી આવશે વરાછાનો ઢાળ અને ચોપાટી. આપણે કરી લીધી રિક્ષા અને ફાઇનલી સુરતની અંદર એન્ટ્રી કરી લીધી અને હવે જઈએ છીએ ઘરે. અને
મોનાલી ને નીલકંઠ ને બધા કેટલા દિવસથી રાહ જોતા હતા કે પપ્પા આવો પપ્પા આવો. 1 મહિનાથી આપણે દેશમાં હતા તો આપણે ફાઇનલી સુરતની અંદર પહોંચી ગયા ને હવે જઈએ છીએ ઘરે. હવે મોનાલીના નીલકંઠના બધાના રિએક્શન લેવાના છે કે પપ્પા હસબન્ડ પહોંચી ગયા સુરત અને આ કાકા આપણને ઘરે પહોંચાડી દેશે. અમે આ અમારો ચોપાટીનો બ્રિજ. મોનાલી એકલ નહીં તો દરવાજો. જય સ્વામિનારાયણ. આપણે પહોંચી ગયા ઘરે ને મોનાલીને આપી દીધી મસ્ત મસ્ત હગ. અને તનુ દીદી હોતી છે, નીલકંઠ હોતો છે, તનુશ્રી હોતી છે. અમારો તનુશ્રી દીકરો ઉઠી ગયો છે. એ તનુશ્રી હા પપ્પાનો લાડુ લાડુ ઉઠી ગયો. પુપુ 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 પહેલો દીદીને રમાડે છે. તનુશ્રી દીદી ગમે નીલું તને? પપ્પા હમ આ જમ્પિંગ વાળું કરો તો ક્યું જમ્પિંગ વાળું? ઓ બાબા આપણે વિડિયો ન બનાવતા. હા આપણે જમ્પિંગમાં ગયા હતા ઈ. હા હા કરો ને બાબા તમે મેં તમારા વિડિયો જો દેશમાં પાડી આવ્યું હતું હા ઈ મેં કેટલું જોયું પાણી એવું હતું કેમ? મેં તો જોયું હતું. જોયું હતું? હા પછી જમ્પિંગ વાળું જોયું, ઓકે પછી છે ને વારી વાળું જોયું, ઓકે પછી ટ્રેક્ટર બંધ થઈ ગયું ઈ તે જોયું. ટ્રેક્ટર બંધ થઈ ગયું હતું ઈ. યા